આપણી વચ્ચે ફેમસ સુરતીજી વર્ષોથી બરોડા બેડમિન્ટન એસોસિએશનના ટેકનિકલ કમિટીના સભ્ય તરીકે હંમેશા સેવા આપતા રહ્યા છે એવું સ્વાગત કરવા માટે હું ખેડૂત વિનંતી કરીશ શ્રી સુરજીત ખેડૂત સુરજી. આ સમગ્ર ટુર્નામેન્ટની જે સંચાલન જે સરસ રીતે કરી છે એના સર્વ ચીફ રફી તરીકે શ્રી રાકેશ અસવાણી સાહેબનું સ્વાગત કરવા માટે હું કેવળ કરીશ. રાકેશભાઈ પ્લીઝ કમ ફોરવર્ડ. રાકેશભાઈ તથા એમની ટીમ અને એમ્પાયર તરીકે સેવા આપી છે પરીક્ષા કેવડા ઉત્સવ દેવસી તો આપણી સ્ટેટ એમ્પાયર છે અને ભવિષ્યમાં શુભકામનાएं આપી છે નેશનલ એમ્પાયર બને તો સદન નિર્માણનો ફરીથી ખૂબ સ્વાગત છે અને પ્રેક્ટિસિંગ સેલિબ્રેટ કરવા માટે હું વિનંતી કરીશ કે સેલિબ્રેટ કરશે. અને જેના નાની ટુર્નામેન્ટ થાય છે એમનું અમે સ્વાગત કરવા કરતા એમના વિશે મારે બે શબ્દ જરૂર કહેવા જોઈએ એવું બોલું છું. સ્વાગત એમની વિચારધારા જે બેડમિન્ટન પ્રત્યેની છે એ છે શ્રી એસટી દેસાઈ સાહેબ. અને એસટી દેસાઈ સાહેબ વર્ષોથી બેડમિન્ટન એસોસિએશનમાં સેવા આપી રહ્યા છે અને પોતે બી બેડમિન્ટનના બહુ સારા ખેલાડી હતા. અને એમનું બી આપણે અને એમની મારી પછી પ્રોમિસ દીધું છે અને હું એને પ્રોમિસ આપું છું કે તમારા દર વર્ષે ટુર્નામેન્ટ કરીશ. એ હું તમને કે તમારી ટુર્નામેન્ટ કન્ટિન્યુ રહેશે એટલે અને આ ટુર્નામેન્ટ 12 બોલની ટુર્નામેન્ટ થાય છે ત્યાર પછી આપણે શહેરની આપણે 3 ટુર્નામેન્ટો કરતા થઈ ગયા છે. એક તો એસટી દેસાઈ ટ્રોફી, પછી અંદર એસસીસી શહેર ઇન્ડિયા બેડમિન્ટન ટ્રોફી, પછી એક ભાલાવાલા બેડમિન્ટન ટ્રોફી, એવી 3 ટ્રોફી આપણે ચાલુ કરી છે. અમે ઈચ્છીએ છીએ કે દર વર્ષે આવી રીતે ટુર્નામેન્ટ થાય અને જે પેરેન્ટ્સ હોય તો તેની આગળ આવી શકે ટુર્નામેન્ટની સ્પોન્સરશિપ આપતી હોય મૂકતી હોય કોઈ બી નંબર હોતા હોય પણ એકચ્યુઅલી બરોડા બેડમિન્ટનના પ્રોગ્રેસ માટેની દરેક લોકો કામ કરી રહ્યા છે. બેડમિન્ટનનો વિકાસ થાય બરોડામાં અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અમે એવી બરોડાની આપણે ખાસ કરીને બરોડા બેડમિન્ટન એસોસિએશને આ વર્ષે ઘણા ખેલાડીઓને સન્માન કર્યા છે અને લોકલ પુરસ્કાર આપ્યા છે. એમાં શ્રેયા વિલિયમ્સને 21,000 રૂપિયા સન્માનિત કરી છે આપણે જે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે. તો બરોડા ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન ખેલાડીઓ માટે હંમેશા આગળ વધતા રહી છે અને હંમેશા કોઈને કંઈ સારા ખેલાડીઓ નીકળે એવી દરેક કોશિશો પાસેથી બરોડા બેડમિન્ટન એસોસિએશન આશા રાખે છે અને એકેડેમી ખૂબ સરસ રીતે ચાલે એવી બરોડા બેડમિન્ટન એસોસિએશનની પ્રબળ ઈચ્છા છે. અને હવે જે ખેલાડીઓ જે પહેલામાં રનિંગ ટ્રોફી આપતા હતા અમે રનિંગ ટ્રોફી જગ્યાએ કાયમી ટ્રોફી લઈ દીધી છે. એક કે દર વર્ષે નવી ટ્રોફી લાવવાની એક સરસ અમે આ વર્ષે નક્કી કર્યું છે. તો આપણે સૌપ્રથમ તો જે સેલિબ્રિટીઝ ખેલાડીઓ છે એમાં ગર્લ્સમાં હું ખાસ કરીને સૌપ્રથમ તો હું રાજેશ ઉમરભાઈનો વિનંતી કરીશ કે અમારી સેલિબ્રિટીઝ ગર્લ્સ સ્વરા મોગેને ટ્રોફી આપી અને સર્ટિફિકેટ આપી છે. થેન્ક યુ રાજેશભાઈ. ત્યારબાદ અમારા હંમેશા સાથે રહેલા એવા સુરેશભાઈ પટેલને વિનંતી કરીશ કે જે દેસાઈ સાહેબના મિત્ર છે કારણ કે સુરેશભાઈ પટેલ છે તે દેસાઈ સાથે ઉપર જવાનું છે બરાબર છે એટલે વેદાંતી શુક્લા સેમિફાઇનલિસ્ટ ગર્લ્સ
ત્યારબાદ શ્રી દેશી દેસાઈના પરિવારના સદસ્ય અને પુત્રી શ્રી દર્શનાબેનને વિનંતી કરીશ કે બોયઝ સેમિફાઇનલિસ્ટ મોક્ષ આદિનાથને ટ્રોફી આપી અને સર્ટિફિકેટ સંબોધિત. થેન્ક યુ. ચાલો આપની વચ્ચે ઘણા વર્ષોની કમ્પ્યુટરમાં સેવા આપી છે ટેકનિકલ ઓફિસર્સ તરીકે શ્રી જગત સરે, તો એમને હું વિનંતી કરીશ કે બોયઝ સેમિફાઇનલિસ્ટ માહિર ઠાકરને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરે. બરોડા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ શ્રી દીપકભાઈને વિનંતી કરીશ કે બોયઝ ફાઇનલિસ્ટ મારા સુમિત ભરવાડીને ટ્રોફી આપી. થેન્ક યુ દીપકભાઈ. ત્યારબાદ શ્રી સયાજી ક્લબના સેક્રેટરી શ્રી સુરેશભાઈ પટેલને વિનંતી કરીશ કે ચેમ્પિયન ઓફ અંડર 13 એસટી દેસાઈ વિનર ટ્રોફી વિશાલ ભાવસા. श्री देसाई साहब ने विनंती करी कि चार તમે બેસી રહેશો. અમારે ગર્લ્સ અંડર 13 રનર અપ માન્યા. Now Baroda Badminton Association का प्रमुख अंडर 13 ST देसाई बैडमिंटन ट्रॉफी 2023 चैंपियन ऑफ चैंपियन IUC દરેક ખેલાડી વિનંતી કરી અને ખાસ કરીને